મુસાફરો અને રાહદારીઓને ગરમીથી રાહત મળી રહે તેવા આશયથી ભરૂચની CNI ચર્ચ દ્વારા એક પ્રશંસનીય અને માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું છે। સમગ્ર દેશ સહિત રાજ્યમાં હાલ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે ભરૂચમાં પણ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ખાસ કરીને મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં અતિશય તાપ પડતો હોય છે। આવા દિવસો દરમિયાન વહીવટીતંત્ર દ્વારા પણ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, પરંતુ આવી ગરમીમાં પણ કેટલાક અનિવાર્ય સંજોગો અથવા મુસાફરીના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પડતું હોય છે। તારીખ 31 મે 2026ના રોજ CNI ચર્ચ ભરૂચ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન પાસે નોતાપાના દિવસો નિમિત્તે વિનામૂલ્યે ઠંડી છાશના વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રેલવે સ્ટેશન જેવા અતિવ્યસ્ત વિસ્તારમાં મુસાફરી કરી રહેલા લોકોને આ કાળઝાળ ગરમીમાં ઠંડી છાશ મળતા હાશકારો અનુભવ્યો હતો। આ પ્રસંગે CNI ચર્ચ ભરૂચના રેવરન કિશન વસાવાએ જણાવ્યું હતું કે આવા દિવસો વૈશ્વિક ગરમીના છે, જેને આપણે નોતાપા તરીકે પણ ઓળખીએ છીએ। સરકારની ગાઈડલાઈન હોવા છતાં મુસાફરોએ ના છૂટકે બહાર નીકળવું પડતું હોય છે, જેથી તેઓને ગરમીથી આંશિક રાહત મળે તે માટે ચર્ચ દ્વારા રેલવે સ્ટેશન પાસે વિનામૂલ્યે છાશ વિતરણનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે। હું રેવરન કિશન, CNI ચર્ચ ભરૂચ। આપણે બધા જાણીએ છીએ કે આ દિવસો એ વૈશ્વિક ગરમીના દિવસો છે, અને ખાસ કરીને મે એન્ડિંગ અને જૂનના શરૂઆતના દિવસો એને ન તપાના દિવસો તરીકે આપણે ઓળખીએ છીએ, અને ગવર્મેન્ટ પણ એના માટે ખાસ અમુક ગાઈડલાઈનો બહાર પાડે છે કે આથી આ સમય દરમિયાન બહાર નીકળવું, પરંતુ કેટલાક એવા સંજોગો હોય છે કે જેમાં ના છૂટકે આપણે મુસાફરીઓ કરવાની થતી હોય છે, બહાર નીકળવું પડતું હોય છે, અને માટે આ દિવસે એટલે કે 31/5/2026ના રોજ અમે CNI ભરૂચ ચર્ચ તરીકે રેલવે સ્ટેશન પાસે વિનામૂલ્યે છાશનું વિતરણ કર્યું છે કે જેથી જે મુસાફરો છે એને કંઈક આંશિક રીતે ગરમીથી રાહત મળે, એના માટે આ એક નાનો અમારો પ્રયાસ છે। થેન્ક યુ।